આખો મહિનો જ્યારે આપણે મહેનત કરીએ છીએ ત્યારે આપણા હાથમાં જે સેલેરી આવે છે અથવા તો બિઝનેસમાંથી ઇન્કમ જનરેટ કરીએ છીએ તે આપણે કોને આપીએ છીએ? આપણા ઘરમાં રહેલા આપણા પત્નીને, એટલે ફાઇનાન્સ મિનિસ્ટરને, ઘરના ફાઇનાન્સ મિનિસ્ટરને. તો તમે જે પૈસા આપો છો તેમાં તે એક કરકસર કરીને બચત ઊભી કરે છે. 20-25% પોતાની પાસે બચત કરેલા પૈસા રાખે છે. જ્યારે તમારે જરૂર પડે છે ને ત્યારે તે પૈસા તમને આપે છે ને ઇમરજન્સી ફંડ તરીકે. તો તમારા વાઈફને પહેલાં તો થેન્ક યુ કહેજો. અને આ વાત સાથે મારે બીજી વાત જોડવી કે તમે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર જો તમે લિક્વિડ ફંડમાં પણ તમારા પૈસા પાર્ક કરો, 5,000 રૂપિયા દર મહિને આપણે રોકાણ કરીએ છીએ, આપણી પાસે જે બચત થાય એમાં વર્ષે દાડે 60,000 થયા. 60,000 સામું અંદાજિત રિટર્ન આપણે CAGR એઝ્યુમ 6% પકડીને ચાલીએ તો 60,000ની સામું 1,850થી લઈને 1,900 રૂપિયાનો તમને બેનિફિટ થયો. તો આમાં તમે તમારા બાળકનું સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અથવા તો સમર કેમ્પની ફી ભરી શકશો. અને 60,000 રૂપિયા કટકે ક્યારે ભેગા થઈ જશે ને તમને પણ ખ્યાલ નહીં રહે. તો એવું પણ બની શકે આવતા વર્ષ માટેની જે ફી ભરવાની છે એ એડવાન્સમાં તમે ચાલો. તો શું તમે આવું વિચાર્યું કે નહીં કે હજી પણ તમે તમારા પૈસા છે એ ડબ્બામાં મૂકી રાખો છો અથવા તો પર્સની અંદર મૂકી રાખો છો? હવે પર્સ અને ડબ્બાની બહાર કાઢજો નહીં કે મોંઘવારી ને વધતા વાર નથી લાગતી. દર વર્ષે મોંઘવારી તો વધે જ છે. થેન્ક યુ સો મચ. આવા એજ્યુકેટેડવાળા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છો તો જરૂર કરજો. અને જો તમારે વધારે ડિટેલ જોતી હોય તો મને ચોક્કસ આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.